અંધશ્રદ્ધા કેવી રીતે પ્રવેશે છે એની એક નાનકડી પુસ્તિકા રેલવેમાં વાંચતા મેં વાંચેલી. તો એક પહાડી પ્રદેશ હોય છે અને પહાડી પ્રદેશની અંદર એક જ ટાઈમ રેલવે સ્ટેશન ઉપર ગાડી અને એના પતિ છે એ લાકડા કાપવા જાય છે અને છોકરું નાનું બીમાર હોય છે. એ છોકરાને શહેરમાં દવા કરવા માટે લાવવામાં આવે. એ અમદાવાદમાં પ્રવેશવા માટે ગાડીના સ્ટેશન ઉપર જાય છે અને ગાડી ચૂકી જાય છે. ગાડી ચૂકી જવાથી એ બાળકને સતત તાવ હોય છે. બાજુમાં એક ચરસ ફૂંકવાવાળો માણસ હોય છે. એ બેન જોડે આવે છે અને બેનને વાત કરે છે કે આમ છે તેમ છે. એની પેલી એમાં લઈ જાય છે ઝૂંપડીમાં ચરસી અને એમ કહે છે કે તું 2-3 દિવસની બાધા રાખ તો તારા બાબાને જે તાવને ચડે છે ને એ ઉતરી જાય છે. એટલે ખાસ કહેવાનું એ છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે છે. એનું એક જ કારણ કે આરોગ્ય બાબતે આ સરકાર કે આપણે ધ્યાન રાખતા નથી. તો અંધશ્રદ્ધાને અટકાવવા માટે આરોગ્યને પણ સાથે જોડવી પડે. જય ભીમ, જય ભારત. નમસ્કાર બધાને. પિયુષભાઈ કહે છે શાક પીને પછી આવો કે પહેલા આવો છો? હું તો સાધુના લોહી પીઉં છું. સાધુના લોહી પીઉં છું. એક ને એકની વાત છે અને એટલા ગભરાય છે કે એની વાત જવાથી. અને આ બોલવું ને એ બહુ મોટો ગુનો છે આપણા દેશમાં અને એની સજા હું ભોગવી ચૂક્યો છું. મને 15 દી અંદર રહ્યો હતો આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં સાયકલ હવેલીમાં. અને મને કહેવામાં આવ્યું તો પ્રધાન આપણા જગાડતો એટલે પ્રધાન જગાડવી આપણા દેશનો ગુનો છે. હવે આ કાયદો આજ તો આનંદ મને એ થયો છે કે કાયદો ઘડવા માટે અમે ઘણો ટાઈમથી આ બધા રડી. કાયદો ઘડવા માટે આયોજન કયો પોતે ખરું. કાયદા સચિવમાં નકલ વહી ગઈ કાયદો ઘડવા માટે. પણ કાયદો ઘડે પ્રજા જાગે તો આ લોકોને તકલીફ છે બધાને. હવે આનંદ તો એ વાતનો છે કે કાયદો ઘડવા માટે ઘણા દાખલી મહેનત કરતા હતા પણ અશ્વિનભાઈ કારિયા અને ગિરીશભાઈ સુંઢિયા એણે જે આયોજન કર્યું અને 3 મહિનામાં તો આપણને કાયદો મળી ગયો. હજી અમલ થતા વાર લાગશે, ઉપાધિ કરતા નથી. અમલ થતા વાર એટલે લાગશે કે હજી પોલીસની રચના કરવાની છે. પોલીસની રચના એવી કરવાની છે PSI મૂકશે અને ચોકી એક નવી બનાવશે. એને જરૂર પડશે તો બીજો પોલીસ આપશે. એટલે આ બધી રચના થાય એટલે એનો વાર લાગશે અને એનો અમલ થાય. એટલે આપણે બધા વાતો કરીએ છીએ પણ કાંઈ કરતા નથી. એની તકલીફ છે મને. કાંઈક કરો ભાઈ સાહેબ. અહીંયા બોલવાની જરૂર નથી, ડાયરેક્ટ કરવાની જરૂર છે. તો એ અમે એક પછી એક કામ લઈ છીએ કરીને બતાવી અને થાય પણ છે. છોકરા ન થાય, કેમ ન થાય? પ્રજા છેતરાતી હોય તો કેમ ન કરે? આ આપણને પ્રશ્ન આપણને ઉભો જોઈએ. તો આજે આનંદ છે કે અશ્વિનભાઈ કારિયાને હું ફરીને મળવા માગું છું બધાને જાહેરમાં કે એ અને ગિરીશભાઈ બેને આનંદ તો એ વાત થાય છે કે કારિયા સાહેબે એના કે સ્ટુડન્ટ છે ને, હા એના સ્ટુડન્ટ એને કામ આપ્યું અને આટલી નાની ઉંમરે મરદ થઈ અને કાયદો લાવ્યા. કારણ કે આ કાયદો લાવવો એ તો બહુ લોઢાણા થયાની વાત છે. કારણ કે આપણે બધાએ આજે આપણે છોટીને મોકલીએ ને એની દૂધણી ગાય છે. આપણે એની દૂધણી ગાય છે એટલે આપણને ગમે એમ કરી નીચોવા છે. લોકોને ન જાગે એમાં મજા છે. નકર કાયદા તો બહુ બધા બને એમ છે અને પ્રજા પૂરેપૂરી જાગી જાય. અને હવે અમને સપોર્ટ મળી ગયો છે
હવે આગળ એક ભાઈ કહેતા હતા પણ અમને એટલો બધો સપોર્ટ મળી ગયો કે અમે ખંભ થઈ ગયા કે હવે કરશું કાંઈક અમે, અને ખરેખર કરીને તમને બતાવશું. હજી મારી ઉંમર લાંબી નથી રહી પણ શું એટલો ટાઈમ હજી વળ પૂરા થાય અને આ કાયદામાં જે ફેરફાર કરાવશું હશે. અને કાયદો એવો તરત અટાણે ઘડાનો ભલે તમે એમ લાગે આ વાંચો એ મારી પાસે નકલ છે, તો આ કાયદો ઘડાનો છે એ કે સટકબારી સરકારે એ રાખી છે કે બેયને સાંભળશે, ઓલા સાધુડાને સાંભળશે, આપણને સાંભળશે. પણ એમાં એ એક લખ્યું છે કે પૈસો ક્યાંય લેવાવો નહીં જોઈએ, એ મોટો ફાયદો છે. આ ભાઈ એક અમારા અહીંયા બહુ મથે છે રૂપારની પલ્લી ભાઈ રાધેશ્યામભાઈ, પણ એને કીધું તમે બેહો, હવે અમારું કામ છે, હવે અમે આ કામ ઉપાડ લેવું. કારણ કે અમને ખબર છે કે પૈસો ક્યાંય લૂંટાવો ન જોઈએ, તો પૈસા વગર તો ક્યાંય થતું નથી. ભગવાનને એમ નથી કે લઈ જા જોઈએ એટલા, એ પૈસા રળીથી આવે છે અને આપણે દઈએ છીએ. તો ઘણું બધું છે. અને મારે આજે અમે કરીએ છીએ એમાં 4 ગોવા મારી ભેગા થયા છે. એક તો આખરી કમલેશ જોયો ગયો, આ લેટેસ્ટમાં મને આપ્યું છે. આ કમલેશે 12 વર્ષ ગોળવાપણો કર્યો. આ ભાઈ માલાભાઈ દાનાભાઈ એણે 50 વર્ષ કામ કર્યું. અને આ દેવરાજભાઈ રાવળિયા જુનાગઢની બાજુ ગામ છે, એણે 20 વર્ષ કામ કર્યું. અને કામ તો કર્યું પણ એ કહે છે હોતે કે 2 કામ કરીએ. એક પૈસો કેમ લૂંટવો પ્રજામાંથી, અને બીજું આમ જનતાની બેન દીકરી જોડે કેમ સંબંધ બાંધવો. ઓહો, આ વસ્તુ ચાલી રહી છે. અને હું આ વાત હવામાં નથી કરતો, મેં તો બહુ કાટલા ગાડીને કબૂલાવ્યું છે, એટલે હું આ બોલું છું. અને આ બોલવું એ ગુનો છો, પાછો સમજી લેજો. પણ હવે તમારા બધાને તો આમાં રસ્તો આવે તો ખાડા આવે આડા, પણ મારે સીધો રસ્તો થઈ ગયો, એકદમ સીધો રસ્તો થઈ ગયો. ક્યાંય મને કોઈ રોકતું નથી. શું કરવા કે હાવ 56ની 58ની 60ની સાથે કરી નાખી કે આવી જાવ તમ તારે, બહુ ગાયો ખાધી. આ એમાં મારા જોડીદાર એક બતાવો બે બેન બતાવો, આ સરળભાઈ મોરી, અમે ગાયું બહુ ખાધી છે. પણ હું એમ કહું કે મારે કેરિયર હજી બહુ અધૂરું છે, ગાયું જેટલી દેવી એટલી છે. એટલે બોલતો બનતા મને કે કેમ નથી બોલતો, એટલે હું સાંભળું છું તેની મારા હજી તો બહુ ગાયું ઓછી થઈ. એટલે એ ફોન કાઢી નાખે કે આ તો થાકી ગયા આપણે ગાયું જેવા. આ વસ્તુ અમે કરી છે. આટલી ઉંમરે ગાયું બાપાએ કાંઈ હરિજીવન એટલે નથી કર્યા આપણને કે ગાયું ખાઈજો, પણ છતાંય ગાયું પ્રજા માટે ખાઈ છીએ અને કામ કરીએ છીએ. પણ અટાણ રસ્તો એકદમ ક્લિયર થઈ ગયો. આખા ભારતના ભુવાને ચેલેન્જ મારી હતી 13/12/2021 હજી એકે ગો હતો આખા ગુજરાતમાંથી ને 33 કરોડની ચેલેન્જ થઈ છે. કેટલી? હા. મને થતા વારંવાર પ્રશ્નો, એમાં આજે ગોવાની ચેલેન્જ જે અમને આવી છે ગોવા સામે મધુભાઈ કાકડિયાના 2 કરોડ, સરળભાઈ મોરીના સરળ મોરીના 2 કરોડ, નાસ્તિક મંચના 4 કરોડ, રેશનલ એસોસિએશનના 6 કરોડ, માનવદાન ગઢવીના 2 કરોડ, જયસિંહભાઈ મોરીના 1 કરોડ, દેવરાજભાઈ રાવળિયાના 2 કરોડ. જો ભુવા 2 કરોડ એ ચેલેન્જ મારે છે, ત્યાં ખોટું છે. પછી બળવંતભાઈ સોલંકીના 2 કરોડ, કમલેશ જાદવના 5 વીઘા જમીન, અને લાલજીભાઈ પાટણ, લાલજીભાઈ પાટણ ના એની સાથે ગાડી 10 વીઘા જમીન અને ગાડી છે. પછી બાબુલાલ 10 કિલો ચાંદી, 5 તોલા સોનું, 2 4 વ્હીલ, આવું બીજું ઘણું બધું છે. ત્યાર પછી તો બહુ બધા વિચાર છે. કુલ 33 કરોડ રૂપિયા હાલમાં થઈ ગયા પણ કોઈ લેવા નથી એવું. અને અમને પાછા ચેલેન્જ આપતા તો અમે લેવા જઈએ ને. અમે હમણાં ભોળાચોળા દાનબા બાપુ એને પણ ચેલેન્જ મારી, એમાં તો ગાયું ખાધી સરળભાઈ બોરીએ હોતે. તો આ બધી વસ્તુ અમે કરીએ છીએ. અને મારી પાસે પુરાવા તો ઘણા બધા છે. આ પ્રમુખ સ્વામી મારા હતા થઈ એને લખાણ આપ્યું છે કે અમારું ખોટું છે.
આ હમણાં ભાઈએ નકલ વાંચી એ નકલ હમણાં સૂચિત સોસાયટી આખા ગુજરાતની આ કાયદો એની આજે આ 21 તારીખ અમારો 23 તારીખે આખા ગુજરાતની ફાઇલવાળી સોસાયટી બિનકાયદેસર એને કાયદેસર કરવા માટે એનો કાયદો આવી ગયો. હવે લાગુ નહીં કહેતા અને ખોટું કહેવાનું હોય તો માફ કરજો, પણ એમાં મારી ચેલેન્જ છે એટલે ખોટું તો નહીં તમે કબૂલી હોય કહો એટલે આ વસ્તુ બધી છે. નમસ્કાર, આભાર તમારો. ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવ 2024 પર્યાવરણની સાથે મેળો. આ વર્ષે પલ્લી મહોત્સવ 2024નો ઉત્સાહ તો છે જ, પણ સાથે પર્યાવરણની કાળજીનો એક નવો સંકલ્પ લઈએ. ચાલો 2024નો પલ્લી મહોત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી રીતે. હું બનું પલ્લી મહોત્સવનો ભાગ, પણ પર્યાવરણનું નુકસાન કર્યા વિના. આ વર્ષે પર્યાવરણ માટે એક અનોખી શરૂઆત કરીએ. પલ્લી મહોત્સવ 2024માં અભિષેક કરીએ, પણ ઘી સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા પણ કરીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને આપણી ધરતીને રાખીએ સુરક્ષિત. આ પલ્લી મહોત્સવમાં શ્રદ્ધા, આનંદ, ઉલ્લાસ પણ છે. પર્યાવરણની કાળજી પણ જરૂરી છે. આ પલ્લી મહોત્સવમાં દરેક જ્ઞાતિનું સન્માન જળવાય તેવી કાળજી લઈએ. દરેક ભક્તોના હાથમાં કુદરતી દીવા અને જય વરદાયિની જય જગદંબાના ભક્તિભાવ સાથે પલ્લી મહોત્સવ ઉજવીએ. મહોત્સવ પછી પર્યાવરણની જવાબદારી. આ વખતે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ, વિલન સમાન પ્લાસ્ટિકને દૂર કરીએ, કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી આપણે ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવના હિમાયતી બનીએ. પર્યાવરણ બચાવીએ, પલ્લી મહોત્સવને યાદગાર બનાવીએ. જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા. જય વરદાયી માતા. હલો. શ્રી મધુભાઈ કાકડિયા એમણે જે કંઈ પ્રવૃત્તિ કરી છે અને જે પ્રમાણે એમણે આ કાયદો બનાવવા માટે ગિરીશભાઈ સુડિયાને અને અશ્વિનભાઈ કારિયા સાહેબને મદદ કરી છે, તે બદલ તેમનું શ્રી ગિરીશભાઈ સુડિયા સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. આ કાયદો ઘડવામાં જેમણે મહત્વની ભૂમિકા ભજવી છે, આ કાયદો ઘડવા માટે જેમણે મહત્વની ભૂમિકા ભજવી છે તેવા શ્રી હર્ષભાઈ રાવલ હાઈકોર્ટના એડવોકેટનું સ્વાગત અને શ્વાસ દ્વારા તેમનું સન્માન કરીએ. આટલી સુંદર મદદ કરી અને આપણી પ્રવૃત્તિને જે વેગ મળ્યો છે અને ભવિષ્યમાં પણ આનો ખૂબ ખૂબ સહકાર રહેશે, તે બદલ આપણે તેમનું સન્માન કરીએ. સંસ્થા વતી રેસ્ટાની મિત્રો તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર. આ પ્રવૃત્તિને આર્થિક રીતે મદદ કરવા માટે જે લોકોએ ફંડ ફાળો આપ્યો છે તે સૌ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રોફેસર સંજય ભાવે એ 2000 રૂપિયાનો ચેક આપણને આપ્યો છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. નટુભાઈ પટેલ જાદુગર સિંગારા એમણે પણ 2000 રૂપિયા દ્વારા સંસ્થાને આર્થિક મદદ કરવા માટેની તૈયારી બતાવી છે, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે આપણી વચ્ચે રેશનાલિસ્ટ સાહિત્યકાર શ્રી સરલભાઈ મોરી આપણી વચ્ચે છે અને તેઓ તેમની વાત રજૂ કરશે.
જય જગત, જય જગત. મિત્રો, આજે સત્યશોધક સભા સુરત, અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પાલનપુર, હ્યુમન રેસ્ટાલિસ્ટ મુંબઈ તથા ગુજરાત ગોધરા અને અમદાવાદ એસોસિએશન, આ દરેક સંસ્થાઓથી આજે જે સરસ કાર્યક્રમ ગોઠવી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. પણ મારે એ વાત કરવી છે કે અંતરના ઊંડાણની અને ચોરેના ચિતરાય એ તો થાતી હોય ત્યાં થાય આ તો ચિત્તની વાતો શંકરા. અંતરના આ તો બધા એક રંગન પાછા ઉજળા, જેના દિલમાં દૂધો નહીં ઢાક, એને વાલી દવલી વાત પૂતો કે દલની કાગડા. તારીખ 8 થી આજે 16 તારીખ સળંગ પઠાણકોટ, અમૃતસર અને દિલ્હી કાર્યક્રમ કરીને સીધો આજ સવારે આવી ઉતર્યો હતો. મારે એ વાત કરવી છે કે આ ભુવાઓ અને પાખંડીઓ દેવી પૂજકમાં થાય, ભરવાડમાં થાય, કોળીમાં થાય, તમામ રેશનલો એની પાછળ પડી જાય. પણ અમારા રજપૂત સમાજના ભુવાને કોઈએ પડકાર્યો હોય તો એક વ્યક્તિ ઊંચી આંગળી કરે. અમારા ક્ષત્રિય સમાજના અત્યારે ભુવા ગામો ગામ છે. લીમડી પાસે છે, બોટાદ પાસે છે, ધોળકા પાસે છે, સુંદરિયાણા પાસે છે. એકાદા રજપૂત સમાજના ભુવાને તો પડકારી જુઓ. કેમ જાતિવાદ છે આમાં? શું રેશનલો એમાં કામ નથી કરી શકતા? મારા પોતાના સગા ભુવા રાજપૂતને ભોળાવાળા દાંડભાને પડકારવાથી મારી ઉપર મારી નાખવાના 700 ખોરાવ્યા. કેટલા? અને 2-3 ક્લિપો સુનિલભાઈને અને પિયુષભાઈ જાદુકરને મને કેવી ગાળો આપી છે એ મેં મોકલી. રાતના 2 વાગે ગાળો દે, વેલા 4 વાગે ગાળો દે, માણસો મોકલે. કેમ કામ નથી થતું? આ વિચારવા જોઈએ રેશનલ માટે. કારણ કે બાપા આ તો બહોબહાટી બોલે ને ના જાવું અઘરું પડે છે. 1 લાખ માણસો એમના એક ગુરુવારની સભામાં 1 લાખ માણસો હોય છે. મારા સભાના, ઇતર સભાના પડકારી તો જુઓ. અને એમને મારા સગા ભુવા હોવા છતાં દરેક ભુવાઓ મારા સગા છે, એમને પડકારવા માટે મેં આખો પરિપત્ર બહાર પાડ્યો છે, સરકારને જાણ કરી છે અને બધે સરકારને લેખિત આપ્યો છે. પણ વાત ક્યાં છે? ત્યાં ઝઘડો થવાની બીક છે, ત્યાં માર ખાવાનું આવે. આ લંકેશભાઈ ચક્રવર્તી ક્યાં ગયા? આ રૂપાલમાં એમને મારીને તોડી નાખ્યા. રાધેશ્યામભાઈ બળ કરતા મેં સારામાના બેહી ગયો. હું ઘીરની પલ્લી માટે 40 વર્ષથી સંઘર્ષ ચાલે કોઈ બંધ નહીં કરાવી શકે, કારણ કે સરકાર એમાં હાથ છે સરકારનો. પણ આપણે તો જે પહેલા થઈ ગયા છે એને એકાદા વ્યક્તિને તમે સંભાળ્યો તો મને આનંદ થાય. અહીંયા દયાનંદ સરસ્વતીને કોઈએ સંભાળ્યા નહીં. અખાને કોને સંભાળ્યો? પેરિયારને કોને સંભાળ્યા? પૂજા ભગતને કોને સંભાળ્યા? કેશવલાલ રાયરકરને કોને સંભાળ્યા? મિત્રો, જેને કામ કર્યું છે, દેહની આહુતિ આપી છે, પરિવાર બધો વિખાઈ ગયો છે. મિત્રો, મારા નાના ભાઈને સરદાર મોરી નામ સાંભળ્યું હોય છે, એને મેં અને એ ભરવાડને દવાખાનામાં ભુવાઓએ મારવાથી 1500 માણસોએ મારવાથી 8 લાખનો ખર્ચ કર્યો છે સાજા કરવા માટે. ગિરીશભાઈ, પણ હું અત્યારે એક કેશવલાલ સાયલાકરનું ગીત રજૂ કરી અને હું મારી વાતને વિરમું છું કે
આ અંધશ્રદ્ધા કેવી હોય છે? એક વાત કરે કે અહીંયા ભૂત છે, બીજો કે અહીંયા ભૂત છે, ત્રીજો કે અહીંયા ભૂત છે, અને પછી આવું ભૂતનું તરકટ આખા ગામમાં હાલે નહીં, આખા પરગણામાં હાલે. તો કેશવલાલ સાયલા કરે એક ગીત લખ્યું છે, એ રજૂ કરી અને હું મારી વાતને વિરામ આપીશ. હાલે તોતા તું એ તમારું મંદડું રાખજો મજબૂત, તરકટ જગતમાં હાલે તોતા તુજી. માલણ પોરમાં માયમ રાતે બેઠું છે કુરકૂત. કોક માલણ પર ગામડું છે રાણપુર બાજુનું, એમાં મુખી કહે મેં નજરે ભાયું ચોરા ઉપર ભૂત, તરકટ હાલે તોતા તુજી. ઓલે જોયું પેલે જોયું દીઠું મોટું રૂતજી. ભોળો કે મેં ભાયું નજરે, ભોળો કે મેં ભાયું નજરે, એ ભૂત તોડવા તૂત, તરકટ જગતમાં આવે તૂતા તૂતજી. આલે જોયું આલા ભેડા માલે જોયું ભૂત બહુત અદભૂતજી. લાલો કે મેં નજરે ભાળ્યું, લાલો કે મેં નજરે ભાળ્યું, એ ભૂત જબર દૂત, જગતમાં તરકટ હાલે તૂતજી. ડાકલીઓ દેતારો કરતો દેવીઓ નો ઈ દૂત જીરાવળ. હાવ હાવના એ હાયલા હાકલા, હાવ હાવના હાયલા હાકલા, ભૂએ પારખું ભૂત, આ જગતમાં તરકટ હાલે તૂતજી. ચોકી વાળો કરે ચર્ચાયું, રાતે ચોકી પેરો ગામડામાં રાખે. ચોકી વાળો કરે ચર્ચાયું, ચોરે ખાતું ભૂતજી. ચોરે દાતા બોલો રોન વાળો, રાતે જાગે રોન વાળો કહેવાય. એક કમિટી બનાવતા ગામડામાં રાતે ચોકી કરવાની. રોન વાળો દાતા એ ભાગ્યો પટા ભૂત, આ જગતમાં લે તૂતા તૂત. વાયરે ન મળે એ રાખડીઓ. વકાણી સાહેબ અબ્દુલભાઈ વકાણીએ 1981માં મારા ગામના સીમાડે કુંડલી ગામમાં જ્યોતિષોના અખબારની હોળી કરેલી. વાડે નો મળે રાખડીઓ, ઓલો ભારાણીનો સૂતજી. ગોગો દો તોરે જાતા, ઓધામાં સમજો ને કુંભાર વગર. ગગો દો તોરે જાતા, ભૂકો ઈ બબૂત, જગતમાં લે તૂતા તૂત. વાતે વાતે બધે આમ જ હાયલું, તૂત કેરું તૂતજી. ચોરે ચડતો ગધો જોયો, આ ભૂતને સમજા દે. ગગા ઓદાનો ગધાડો રોજ ચોરે ચડી નાખો છો. ચોરે ચડતો ગધો એની વાત થઈ ગઈ સબૂત, આપ જગતમાં લે તૂતા તૂતજી. ભૂતોથી આ બ્રહ્માંડ ભર્યું. આ બધાય ભૂત છે. કયા ભૂત? પંચ મહાભૂત. ભૂતોથી આ બ્રહ્માંડ ભર્યું, આનો ખોય અવધૂત. જે આત્મા અનોખો છે. કડવો કહે મારા પિંડમાં, આ કડવો ભગત કે મારા પિંડમાં, એ 5 મોટા ભૂત 5 તત્વો. કડવો કહે મારા પિંડમાં ભાઈ 5 છે મોટા ભૂત, તરકટ જગતમાં હાલે તૂતા તૂત. આ જગતમાં તરકટ હાલે તૂતા તૂત. જય જગત. ખૂબ ખૂબ આભાર મોરી સાહેબ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો.
ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. સાહિત્યની ભાષામાં એમણે તેમની વાત રજૂ કરી. ગમાનભાઈ વાઘોડા તરફથી એક સૂચન આવ્યું છે કે આજના નેશનલી સંમેલનમાં એવો ઠરાવ થવો જોઈએ કે નવા કાયદા અંધવિશ્વાસ નાબૂદી એ વિશે પાઠ્યપુસ્તકોમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસક્રમ રૂપે દાખલ થાય તેવો ઠરાવ કરવો જોઈએ, જેનાથી રાષ્ટ્ર અને રાજ્યના વિકાસમાં આ ઠરાવ ઉપયોગી થાય. ખૂબ જ સારું સૂચન છે. હું અહીંયા કાયદા નિષ્ણાંતોને વિનંતી કરીશ કે આ ઠરાવને તમે જે પુસ્તક પ્રકાશનની જે કોઈ વિધિ સંભાળતા હોય તેવા લાગતા વળગતા અધિકારીઓ સુધી પહોંચતી કરે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાયદા વિશે આપણી સમક્ષ કાયદાના જીવતા જાગતા એન્સાઇક્લોપીડિયા જેવા પ્રિન્સિપાલ ડૉક્ટર અશ્વિનભાઈ કારિયા સાહેબ હાજર છે. તો આપણે અશ્વિનભાઈ કારિયા સાહેબ પાસેથી આ કાયદાને લગતી તમામ વિગતો, કાયદા બનાવવામાં શું મુશ્કેલીઓ હતી, કઈ રીતે કાયદો બન્યો, કાયદો કઈ રીતે મદદરૂપ થઈ શકે અને આજના પ્રમુખ સ્થાનેથી આ કાયદાકીય તમામ વાતો કાયદાના નિષ્ણાંત એવા શ્રી લો કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ એવા અશ્વિનભાઈ કારિયા સાહેબ પાસેથી સાંભળીએ. કારિયા સાહેબને સાંભળી એના પહેલાં થોડી એક મિનિટ વાત કરવાની છે કે જે મેં પિટિશન દાખલ કરી ત્યારે ઘણી બધી જે હસ્તલિખિત પ્રતો હતી એમાં ટાઈપ કરવામાં ઘણો બધો સમય ગયો છે કે એમને હર્ષભાઈ એમને મોકલતા, અમે ટાઈપ કરી મોકલતા, એટલે આખો મહિનો એકાદ મહિના જેવા હર્ષભાઈ છે ને એ આમ જ બીજી રહ્યા છે. એમને મતલબ બીજું કોઈ કામ જ નહીં લીધું હોય, કોઈ કેસ હાથમાં લીધો જ નહીં હોય, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બીજું અહીંયા બિપિનભાઈએ જે સુવર્ણ ચંદ્રક આપ્યો અને એમને સોનાનો ચંદ્રક ના લીધો અને એમને જે ફાયદો કરાયો એ રીતે આપણે પિટિશનમાં પણ આપણી ફી નથી લીધી અને હર્ષભાઈએ ખૂબ આપણને ફાયદો કરાવ્યો છે, એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બીજું કે અમારી બનાસકાંઠા અનુસંધાન નિર્મૂલન સમિતિ એમને આ પિટિશન દાખલ કરવા માટેની મંજૂરી આપી, ખર્ચ માટે પણ મંજૂરી આપી. તે માટે સમિતિના તમામ સભ્યો વસંતભાઈ યાદવ, જે.કે. સુથાર, જયેશ વાગોદા, મિહિર દવે, જયેશ ચૌહાણ, વિક્રમ વજીર, હિદાયત પરમાર અને અરવિંદભાઈ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બીજું અમે એકલા હાથે આ કરી કંઈ શકીએ નહીં. કારિયા સાહેબનું માર્ગદર્શન હંમેશા મળતું રહ્યું છે. એમના વગર પ્રવૃત્તિઓ અમારી આટલી બધી થઈ શકી ના હોત, એટલે એમનો તો આભાર માનવો જ રહ્યો. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ બધું એકલા હાથે થયું નથી. દરેક સંસ્થાઓએ કંઈક ને કંઈક પ્રત્યક્ષ પરોક્ષ રીતે વ્યક્તિઓએ સહકાર આપ્યો છે, એ બધાનો આભાર માનું છું. થેન્ક યુ.
ઘણો બધો સમય થયો છે, કદાચ કંટાળી પણ ગયા હશે. પહેલી વાત તો એ છે કે આ કાયદા વિશે તો ઘણી બધી જાણકારી મળી. સવારે પ્રવીણભાઈ આપી, પિયુષભાઈ આપી, હર્ષે પણ આપી. મુખ્ય વાત એ છે કે અમે રેશનલાઇઝ કોઈ પણ પ્રકારના ચમત્કારમાં તો માનીએ નહીં, પણ આ અંધશ્રદ્ધાળુ સરકાર, જે સરકાર 2019માં ગઢડા મુકામે પ્રધાનોની હાજરીમાં પ્રધાનોના હસ્તે 300 ભુવાઓનું સન્માન કર્યું, એ કાયદો પસાર કરે માનવામાં જ નથી. એટલે અમારી દ્રષ્ટિએ તો આ ચમત્કાર કહેવાય. અને એ ચમત્કારના સૌથી મોટા ભાગીદાર એ આપણા હર્ષભાઈ રાવલ છે અને ગિરીશભાઈ સિંહ. તમે જુઓ કે આ પિટિશનની શરૂઆત તો ઘણા વર્ષો પહેલાં થઈ હતી. દાખલા તરીકે શું છે કે 1985માં જ્યારે ખગ્રાસ સૂર્યગ્રહણ થયું ત્યારે અમે ગોધરામાં બારી બારણા બંધ, કર્ફ્યુની તો શું વિચાર છે, કર્ફ્યુ કરતાં ઝડપે સલાહ બધું જ બંધ, બેંકો, શાળાઓ, બસો, બહાર ચકલી ન ફરકે અને બહારથી સૂર્યનો પ્રકાશ પણ ના આવી શકે એટલો ભય હતો. મને એમ થયું કે આ શું કરું. અને બરાબર 1995માં ફરીથી સૂર્યગ્રહણ થયું ત્યારે કોઈએ સૂચન કર્યું હતું ને એવી રીતે અમે ગોધરામાં 4 જગ્યાએ સેન્ટરો ખોલ્યા, વડોદરાથી ચશ્મા મંગાવ્યા અને લોકોને બતાવ્યા, ફોટા પાડ્યા અને લોકોને જાગૃત કર્યા. એટલે ત્યાર પછી એમ લાગ્યું કે અંધશ્રદ્ધાના જે બનાવો બનતા ગયા, ખાસ કરીને બાળકોને ડામ આપવાના, બાળકોની બલિ ચડાવવામાં. મને બરાબર યાદ છે કે જ્યારે લીમખેડામાં એક પિતાએ એના 9 વર્ષના બાળકની કમળ પૂજા કરી ત્યારે અબ્દુલભાઈ વકાણી અને મુકુંદભાઈ સિંધવે 1.5 મહિના સુધી આખા પંચમહાલ, દાહોદ જિલ્લામાં વિજ્ઞાન યાત્રા કરી. અને આ પ્રકારે પ્રવૃત્તિઓ આગળ વધતી ગઈ. અને જ્યારે હું ત્યાંથી છોડીને પાલનપુર પહોંચ્યો ત્યારે પાલનપુરમાં અમને ગિરીશભાઈનો સાથ મળ્યો, વસંતભાઈનો, જયેશભાઈ, આપણે જગદીશભાઈ, એ બધાનો સાથ મળ્યો અને યાત્રા આગળ વધતી ગઈ. અને મારે ખરેખર એમ કહેવું જોઈએ કે ભલે આજે મારે 50 વર્ષની કેરિયરમાં 10,000 ઉપરાંતના વિદ્યાર્થીઓ મારી નીચેથી પસાર થયા છે, પણ આના જેવો છોકરો ખરેખર એણે જે કામ કર્યું તે હાઈકોર્ટમાં અમે નજરે જોયું છે. પહેલી વખતે જ્યારે ચીફ જસ્ટિસ વોઝ વેરી રિઝલ્ટન્ટ ટુ એક્સેપ્ટ અવર પ્લી અને ખૂબ દલીલો કરી. અંતે ચીફ જસ્ટિસે કંટાળીને મુદત નાખીને બીજી મુદતે બીજા વકીલોની સલાહ લઈ અને એણે ફરીથી પિટિશન દાખલ કરી ત્યારે ચીફ જસ્ટિસ વોઝ વેરી પોઝિટિવ. અને 10 જ મિનિટ નહીં થઈ એને અમારી સામે, સરકારની સામે નોટિસ કાઢી, ઓર્ડર લખાવ્યો અને આ કાયદો પસાર. પરંતુ કાયદો પસાર થવાની સાથે આપણું લક્ષ્ય પૂર્ણ થયું છે એમ માની લેવાની જરૂર નથી. આ તો હજી શરૂઆત છે, આપણું લક્ષ્ય ઘણું બાકી છે. આપણે બધા એમ સમજીએ છીએ કે આ બાવાઓ ભૂત કાઢે છે, પલિત કાઢે છે, જોગણીને બોલાવે છે, આત્માને બોલાવે છે. આ હકીકત તો આ બધા ઝાડના પાંદડા છે. મૂળ આપણે જે સ્થળ છે એ સ્થળને પકડવાની જરૂર છે કે જે વૈચારિક સજ્જતા જોઈએ, જે આપણી પાસે જ્ઞાન જોઈએ, જે આપણી પાસે પુરાવા જોઈએ, જે માહિતી જોઈએ, એનો આપણી વચ્ચે અભાવ છે. ભલે આ કાયદો પસાર કરવામાં સુરતવાળા બીજા બધા માણસોએ ઘણી બધી મહેનત કરી છે, પણ હું એવું સમજું છું કે જ્યાં સુધી વૈચારિક સજ્જતા નહીં કેળવાય ત્યાં સુધી આ બધું નકામ. અમે કેટલા બધા વર્ષો સુધી આ અંધશ્રદ્ધા નિર્મૂલના પ્રયોગો કર્યા. મુકુંદભાઈ પાસે શીખ્યા, જગદીશભાઈ પાસે શીખ્યા, અબ્દુલ વકાણી પાસેથી શીખ્યા અને હજી પણ કરીએ છીએ ચતુરભાઈ. પણ છતાં એ ઝાડના પાંદડાને પાણી પાવા જઈ. અને આપણે, હું તો એવું કહું છું કે આપણા રેશનલિસ્ટો પણ પૂરતા પ્રમાણમાં જાગૃત નથી, નિષ્ક્રિય પણ. તો આ નિષ્ક્રિયતા કેવી રીતે દૂર કરી શકાય? હર્ષે ઉલ્લેખ કર્યો કે મારી એમ કે પત્ર લખવાની આદત બહુ જ કામમાં આવી. એટલે આપણે સરકારમાં, કાયદામાં જેટલી બધી ખામીઓ છે એ દૂર કરવા તો આપણે પ્રયત્ન કરીશું.
પણ હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે જો તમે સાચા રેશનલિસ્ટ હો તો તમે આટલું કરો. નંબર 1. પહેલી વાત તો એ છે કે સરકારમાં દરેકે દરેક જણા અહીં બેઠેલા અને નીકળી ગયેલા દરેકે દરેક જણે એક પોસ્ટકાર્ડ લખે કે આ કાયદા હેઠળ નિયમો બનાવે. નંબર 1. આ કાયદા હેઠળ તકેદારી અધિકારીની નિમણૂક કરે. આ કાયદો અમલમાં લાવવાની જાહેરાત કરે. તમને કારણ કહું છું કે નરેન્દ્ર દાભોલકરે કેટલા બધા વર્ષો સુધી મહેનત કરી અને 2005માં મહારાષ્ટ્રમાં 2 ગ્રહ છે તો 2005માં એક ગ્રહે કાયદો પસાર કર્યો. ત્યાર પછી સૂઈ ગયા બધા. કોઈએ કાયદાની ગુજરાત સરકાર ન કરી અને નરેન્દ્ર દાભોલકરની 20 ઓગસ્ટ 2013ના રોજ જ્યારે હત્યા થઈ ત્યારે 3 જ દિવસમાં વટહુકમ બહાર પડીને કાયદો પસાર કર્યો. જો એ વખતના રેશનલિસ્ટો જાગૃત થયા હોત તો નરેન્દ્ર દાભોલકરની આ હત્યા ન થઈ. એટલે અમે ઘણીવાર અપીલ કરીએ છીએ, પોસ્ટકાર્ડ પણ આપીએ છીએ, પણ લોકો લખતા નથી. એટલે મારી સૌને ખાસ વિનંતી છે કે આ 3 બાબતો વિશે સરકારને પત્રો લખે, પોસ્ટકાર્ડ લખે. એનું બીજું ઉદાહરણ આપું કે આપણે વાજપેયી, અટલ બિહારી વાજપેયી કે જ્યારે વડાપ્રધાન હતા ત્યારે કોઈ માણસે છાપામાં જાહેર ખબર આપી કે ભાઈ દિલ્હીનું પર્યાવરણ બહુ જ ઉતરતી કક્ષાનું થઈ ગયું છે, તો દરેક માણસ વાજપેયીને પત્ર લખે. 1 લાખ પત્રો એને મળ્યા. એનો ઈમેલ બંધ થઈ ગયો, હેક થઈ ગયો અને વાજપેયી સરકાર જાગી. અને વાજપેયી સરકારે પછી જે ગતિવિધિ કરી કે એના કારણે કે દિલ્હીમાં મોટાભાગની ટ્રાન્સપોર્ટ બસીસ, રિક્ષાઓ, મોટરો બધી કેવી રીતે ચાલે છે? નેચરલ ગેસથી ચાલે. એ પબ્લિકની જે ડિમાન્ડ હોવી જોઈએ, જે પ્રેશર હોવું જોઈએ એ આપણા ગુજરાતમાં નથી. અને એક મોટા વિદ્વાને કહ્યું છે. હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ. તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ, દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી તેને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું,
તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા. કોન્સ્ટન્ટ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. આપણે સ્વતંત્ર છીએ, આપણે સ્વતંત્રતા માંગીએ છીએ, આપણે સ્વતંત્રતા ભોગવવા ઈચ્છીએ છીએ, પણ સતત જાગૃતિ વગર કાંઈ પણ નકામું છે. એટલે આપણા રેશનાલિસ્ટ મિત્રોને મારી ખાસ વિનંતી છે, બે હાથ જોડીને, કે તમે બધાએ સતત, અને એ માત્ર કાયદા વિશે નહીં, જ્યાં જ્યાં તમને એમ લાગે આ રેશનાલિઝમની જે લડત છે એ માત્ર અંધશ્રદ્ધા નિર્મૂલન માટેની નથી, એ અન્યાય સામેની છે, એ શોષણ સામેની છે, એ આપણે ત્યાં જે શોષણ થઈ રહ્યું છે એની સામેની લડત છે. એટલે જ્યાં જ્યાં તમને એમ લાગે, તો તમે સવારે આજે સુરજીતભાઈ દાખલો આપતા હતા યજ્ઞ વિશે સુરતમાં, તો હું તમને એનો દાખલો આપું કે આજથી 2 વર્ષ પહેલાં ગુજરાત સરકારે એવું જાહેરાત કરી કે વરસાદ મોડો થયો હતો, તો તેથી એમ કે જિલ્લામાં દરેક જિલ્લાના વડા મથકે અને મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના ખર્ચે એક જગ્યાએ એક યજ્ઞ થાય તો 1 કરોડ રૂપિયા. એના માટે યુપીથી બ્રાહ્મણો બોલાવવાના હતા અને આયોજન થયું, તારીખ નક્કી થઈ ગઈ, ત્યાંથી વિમાનના બુકિંગ થઈ ગયા. અમે સરકારને કહ્યું કે સરકાર, તમે ધર્મ નિરપેક્ષ છો, બંધારણનો આદેશ છે, તમારે ત્યાં યજ્ઞ ન થાય. અમે કેટલા બધા ધારાસભ્યોને, ગવર્નરને, મુખ્યપ્રધાન, કાયદા પ્રધાનને બધાને આવેદનપત્રો આપ્યા અને અંતે વાત પહોંચતા પહોંચતે ઇન્ડિયન એક્સપ્રેસ સુધી પહોંચી. ઇન્ડિયન એક્સપ્રેસે ગિરીશભાઈ અને મારો બંનેનો ઇન્ટરવ્યૂ લીધો. હા, હર્ષે એ રોકવા માટે પિટિશન પણ તૈયાર કરી હતી, પણ છેલ્લી ઘડીએ એ સરકારે નિર્ણય મોકૂફ કર્યો. તમે જુઓ તો આ તાકાત છે આપણા લખાણની. એવી જ રીતે અમે 3-4 વર્ષ પહેલાં જે અત્યારે થાય છે ને કે ભાઈ આખું મંદિર સોને મઢાય છે અંબાજી, તો અમે એ વખતે ત્યાંના કલેક્ટરે પ્રાથમિક શિક્ષકો જો, સરકારી પ્રાથમિક શિક્ષકો જો, એ પરિપત્ર બહાર પાડ્યો કે દરેક શિક્ષક આમાં 3000 રૂપિયા સ્વૈચ્છિક ફાળો આપે. તો અમે પણ કલેક્ટરને પત્ર લખીને ધ્યાન દોર્યું કે સરકાર એ ધર્મનિરપેક્ષ રહેવા બંધાયેલ છે. સરકાર કોઈ પણ ધર્મના કામમાં દખલગીરી ન કરી શકે, કોઈ પણ ધર્મનું સમર્થન ન કરી શકે, ટેકો ન આપી શકે, એ પ્રવૃત્તિમાં સામેલ ન થઈ શકે. માટે તમારે આ પરિપત્ર પાછો ખેંચવો. અમને કોઈ આશા નહોતી અને છતાં સરકારે, એટલે કે કલેક્ટરે એ પરિપત્ર પાછો. હું તો એને ધન્યવાદ આપું છું કે સરકાર સાધારણ રીતે પાછા પગલાં ભરતી નથી. એ ગમે તેવી રીતે એ પોતે નક્કી કરેલું કામ પૂરું પાડે. હા, થરાદમાં એક છોકરીને ડામ આપ્યા, છોકરી મરી ગઈ. અમે બાળ સુરક્ષા અધિકારી પાલનપુરમાં રજૂઆત કરી તો સરકારે પોતે ફરિયાદી બની ભુવા સામે ફરિયાદ કરી. ભુવાની ધરપકડ થઈ, કેસ પણ થયેલો, ભુવો ગુજરી ગયો, બાળકી પણ ગુજરી ગઈ. પણ કહેવાની આ વાત એ છે કે વી શુડ મૂવ અવર વ્હીલ્સ. આપણે આપણા પગ, આપણા હાથ, આપણું મગજ આપણે ગતિમાં લાવવાની જરૂર છે. આપણે ખાલી એમ કે અંધશ્રદ્ધાના કાર્યક્રમો કરીને બેસી રહીએ, ભગવાન નથી એમ કરીને બસ આપણે સંતોષ માનીએ, કાયદો પસાર થઈ ગયો એટલે આપણે રાજીના રેડ થઈ જઈએ, તો મને લાગે છે કે આપણું લક્ષ્ય ક્યારેય આપણે સિદ્ધ નહીં કરી શકીએ.
એટલે આ વાત આપણા રેશનલિસ્ટોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે દરેકે દરેક માણસ જ્યાં જ્યાં અન્યાય થતો હોય, શોષણ થતું હોય, અત્યાચાર થતો હોય, તો ત્યાં ઉજાગર થઈને વાત કરવાથી, રજૂઆત કરવાથી હંમેશા કાંઈ બધા લોકો, હું સમજું છું કે સરકાર બિલકુલ નોન રિસ્પોન્સિવ, કોઈ વાતનો જવાબ નથી આપતો, પણ ક્યાંક ક્યાંક સારા અધિકારીઓ બેઠા છે કે જે આપણને રિસ્પોન્સ કરે છે, પગલાં લે છે અને પોતાની જે ભૂલ હોય કાયદાકીય રીતે કે વહીવટની રીતે, તો એ ભૂલ સુધારે પણ છે. એટલે આપણે વિશ્વાસ નહીં હોવો જોઈએ. આફ્ટર ઓલ વી આર ઓલ હ્યુમન બિંગ્સ. સરકારમાં જે શાસકો છે એ પણ હ્યુમન બિંગ્સ છે. અને અત્યારે જે વાતાવરણ છે એટલું બધું જળ ધાર્મિક છે કે એ માથા ફોડવા જેવું કામ છે, મગજનું નહીં કરવા જેવું કામ છે, કે આપણને એમ થાય કે આ માણસો ક્યારેય સમજશે જ. રમણ પાઠકને જે બધા યાદ કર્યા, એ રમણ પાઠક, હું અને મુકુંદભાઈ, એ અમે કાલોલ એક કોલેજના કાર્યક્રમમાં ભેગા થયા. પછી કાર્યક્રમ તો પતી ગયો, તો પછી અમે, હું ને રમણ પાઠક ને મુકુંદભાઈ ફરવા નીકળ્યા. ચર્ચા કરતાં કરતાં અમને એમ લાગ્યું કે લોકોની જે જડતા છે, અંધશ્રદ્ધા પ્રત્યે જે વળગણ છે, એ આ આવતી સદી સુધી બદલાવાનું છે. આ નક્કી વાત છે. એટલે તમે જે વાત કરી, અખાની વાત કરી, ગોધા ભગતની વાત કરી, પેરિયાની વાત કરી, એ કેટલા બધા વર્ષોથી મહેનત કરે છે, ક્યાં થાય. અને એક ભાઈ હમણાં જે વાત કરી કે આપણે આપણા પત્નીઓને બદલી શકતા નથી. હું એમ કહું છું કે જેમ આપણે માનીએ છીએ કે ભગવાન નથી, તો એને પણ ભગવાન છે એમ માનવાનો અધિકાર છે. આપણે સામા માણસના વિચારોને આદર આપવો જોઈએ. તમે સામા માણસને નકારી દો, એ રેશનાલિટી નથી. રેશનલ અભિગમ એ છે કે એની વાત ખોટી હોય, આપણે સંમત ન થતા હોય, એગ્રી ન થતા હોઈએ, તો પણ આપણે એની વાત સ્વીકારીએ. વી મે ડિફર. આપણે એકબીજાની સાથે મતભેદ હોઈ શકે છે, કેમ ન હોઈ શકે ને, એવી રીતે રહેતા. મારું કુટુંબ પણ બહુ જ ધાર્મિક છે, હું એકલો જ આમાં આગળ નીકળી ગયો છું. તો મેં ક્યારેય મારા વાઈફને કે મારા મા બાપને કે ભાઈ બહેનને મેં રોક્યા નથી. મારા મધરને તો કેટલા બધા ધર્મ સ્થાનો ઉપર લઈ ગયેલો છું, તો હું ક્યારેય અંદર જતો નથી, એ જરૂર પણ નથી. મુદ્દાની વાત એ છે કે રેશનાલિટી કોને કહેવાય. હમણાં સવારે પણ મને લાગે છે કે મનીષભાઈએ વાત કરી હતી કે આપણે રેશનલ છીએ, તો જે નોન રેશનલ લોકો છે એના તરફ આપણે કેવો અભિગમ રાખીએ. અમે ઉના ગયા હતા, ઇન્દુકુમાર જાની, ગૌતમ ઠાકર, અમે ત્રણે જણા ઉનાની કોલેજમાં માનવ અધિકાર ઉપર એક કાર્યક્રમ હતો. ત્યાં એક બેન મને મળ્યા, મને કે એને નામ દીધું, એ રેશનાલિસ્ટ છે, એટલે હું અહીં નામ નહીં જાહેર કરું. મને કે તમે ઓળખો છો? મેં કીધું હા ઓળખો. તો કે એમના વાઈફને એ મંદિરે જવા દેતા નથી, ઉપવાસ કરવા દેતા નથી, વ્રત કરવા દેતા નથી. તો મારી દ્રષ્ટિએ આ પણ અત્યાચાર છે. આપણે રેશનલ હોવા સાથે જે નોન રેશનલ લોકો છે એને તમે બહુ તો સમજાવવાનો પ્રયત્ન કરી શકો, પણ એને તમે ફરજ ન પાડી શકે કે હું આમ કરું છું માટે તારે પણ મંદિરે નહીં જવાનું, તારે વ્રત નહીં કરવાના, ઉપવાસ નહીં કરવાના. એની માન્યતા અને બંધારણીય રીતે દરેકને પોતાની માન્યતા જાળવવાનો અધિકાર છે. એટલે વી કેનોટ ફોર્સ એનીબડી. સંખ્યાની જે વાત છે, આમ એવું લાગે કે આપણે આટલા ને આટલા માણસો હોઈએ છીએ, પણ આ બધી સુધારાની પ્રક્રિયા જે બહુ જ લોંગ પ્રોસેસ છે, અતિ લોંગ. તમે કંટાળી જાવ એટલી લાંબી છે. આજે દાખલા તરીકે ડૉક્ટર સુજાત વલી, મુકુંદભાઈ અને હું, અમે ત્રણે 2001માં ગોધરામાં વિજ્ઞાન કેન્દ્ર શરૂ કર્યું, સીવી રામન વિજ્ઞાન કેન્દ્ર તરફથી. અને જયંતિ રવિ એ વખતે ત્યાંના કલેક્ટર હતા. એ કલેક્ટરના હાથે 1/1/2001ના રોજ અમે વિજ્ઞાન કેન્દ્ર શરૂ કર્યું. અને એ વિજ્ઞાન કેન્દ્ર આજે પણ ચાલુ છે. અને અમે અમારા પૈસા ખર્ચીને શરૂ કર્યું હતું. આજે પણ સરકારી ગ્રાન્ટ મળતી નથી. તમે જુઓ કે એ સરકારી ગ્રાન્ટ મેળવવા માટે અમે દર વર્ષે અરજી કરતા હતા, ત્યારે ગુજકોષ છે
એના ડાયરેક્ટરનો મારા ઉપર ફોન આવ્યો. મને કે તમારી અરજી મળી છે, તમારે ગ્રાન્ટ જોતી હોય તો મને 30,000 રૂપિયા આપો. ફોન ઉપર ખુલ્લું. તો આશ્ચર્ય પામી ગયો. મેં કીધું આ એક પબ્લિક વેલફેરનું કામ છે. અમે પોતે અમારા સ્વાર્થ માટે કરતા નથી, અમે કોઈ નફો કરતા નથી, અમે અમારા ખર્ચે ચલાવીએ છીએ અને તમે ગ્રાન્ટ આપો છો એટલા માટે અમે અરજી કરી છે. તો કે તમે જો મને 30,000 રૂપિયા આપો તો દર વર્ષે હું તમને 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપું. આ 1995ની વાત. તરત જ મેં જયંતિ રવિનો કોન્ટેક્ટ કર્યો. એમને મેં રજૂઆત કરી કે આ રીતે 30,000 રૂપિયા માગે છે. એમણે તરત જ ઉપરના અધિકારીઓને વાત કરી કે આ માણસને આ પદ્ધતિ હટાવી. અને તમને નવાઈ લાગશે કે ત્યાર પછી પણ અમને લગભગ 20 વર્ષ સુધી સરકારી ગ્રાન્ટ નથી. તો એ મુકુંદાએ, હું અને ડૉક્ટર વલી એમણે અંગત પૈસાથી ત્યાં સુધી ચલાવી અને ત્યાં વિજ્ઞાનની ખૂબ પ્રવૃત્તિ થાય છે. એટલે આપણે બધા જે છીએ એ વિજ્ઞાનવાદી છીએ, નેચરલિઝમમાં માનવાવાળા છીએ, માનવ અધિકારમાં માનવાવાળા છીએ. આ વસ્તુ માત્ર અંધશ્રદ્ધા નિર્મૂલનની વાત છે. એટલે આ તો એક આપણો કાયદો, આ એક શસ્ત્ર છે. એ શસ્ત્ર કેવી રીતે અજમાવવું એ હવે ભવિષ્યની. જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો, 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો. RCCનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ, એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર પછી પીપળા આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે.
ભવિષ્યમાં આમાં પણ ઘણા પ્રશ્નો ઉઠશે. આપણે એક વસ્તુની સાવચેતી રાખવાની છે કે આપણે જ્યારે કોઈ પણ અરજી કરીએ અંધશ્રદ્ધા નિર્મૂલન કાનૂનનો ઉપયોગ કરવા માટે, ત્યારે આપણે ફસાઈ ન જઈએ અતિ ઉત્સાહનો, એ પણ આપણે ખ્યાલ રાખવાની છે. એટલે આપણે ત્યાં સંખ્યા બહુ જ ઓછી રહે છે. મોટા ભાગના ધોળા વાળવાળા હોય છે, કાળા વાળવાળા બહુ જ ઓછા લોકો હોય છે. એ આપણે સત્ય સ્વીકારવું જ પડશે અને આપણે આપણી ગાડી ગતિમાં ચાલુ જ રાખવી પડશે. તો ધીમે ધીમે આ થશે. ગોધરામાં અમે 3 જણાએ, પછી માયાવંશી ડૉક્ટર સાહેબ જે અહીંયા આવેલા છે એ જોડાયા, અને લગભગ ગોધરાના મોટા ભાગના ડૉક્ટરો જોડાયા. અને એ ડૉક્ટરો જ્યારે અમે વિજ્ઞાનના દિવસે વિજ્ઞાન રેલી કાઢીએ ત્યારે આગળ ઝંડો લઈને આવતા અને અમને પૂછતા કે તમારે કેટલા પૈસા જોઈએ. એવી જ રીતે તમે નહીં માનો, પણ પાલનપુરમાં અમે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ અમને સહકાર આપે છે ત્યાંની લોક નિકેતન સંસ્થા છે, એના વડા કિરણભાઈ ચાવડા. 2 દિવસની શિબિર કરો, 3 દિવસની કરો, અમારી પાસે પૈસો નથી લેતા. 2 દિવસની શિબિર કરો, જે અમે બહાર કરીએ તો ઓછામાં ઓછા 2-3 લાખ રૂપિયા થાય. એ બિલકુલ વિનામૂલ્યે આપણને સેવા અને એનો પૂરેપૂરો સ્ટાફ. એટલે તમે જેમ આગળ વધતા જશો એમ તમને સહકાર મળતો જ જવાનો છે. ચિંતા કરવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. 2007માં અમે નેશનલ નેશનલિસ્ટ કન્વેન્શન કરેલું. આ ગિરીશભાઈ, વસંતભાઈ, જયેશભાઈ ને ઘણા બધા મિત્રો હતા. ત્યારે વિજયવાડાથી આવતા અમે ટ્રેનમાં દરખાસ્ત મૂકી. અમારી પાસે 0 બેલેન્સ છે. તો અમારે એક સાથી લવજીભાઈ મકવાણા, એણે તરત જ 2000 રૂપિયા આપ્યા. અમે કીધું ચાલુ જ રાખો. 400 માણસો હતા. 3 દિવસનું સંમેલન હતું અને 36,000નો ખર્ચો કર્યો અમે, એટલે ખાલી ખાવા પીવાનો. ત્યાર પછી અમને એટલું બધું ફંડ મળ્યું. ડૉક્ટર સુજાતોલે 10,000 આપ્યા, મુંબઈવાળાએ લગભગ 30-40,000 રૂપિયા, અમદાવાદમાંથી પણ ધવલભાઈ મહેતા, જયંતિભાઈ, દિનેશ શુક્લ, એ બધાએ પણ ફાળો આપ્યો. અને તમે માનશો કે એ વખતના 2007માં બધો ખર્ચો કાઢતા અમે ગુજરાત મુંબઈ રેસ્ટોરન્ટ એસોસિએશનને 1 લાખ રૂપિયા ભેગા કરીને. આ પણ ચમત્કાર. ચમત્કાર થાય તો આવા થાય, બાકી બાવા ભૂવાથી કોઈ ચમત્કાર થતો નથી. એ માત્ર પાખંડ છે. એને એ પ્રજાને બહાર કાઢવી, કારણ કે જળ માન્યતાઓ છે, પૂર્વગ્રહો છે. તો આજે તમે જુઓ કે જેમ જેમ ગ્રહણ વિશેની સમજ કેળવાતી જાય છે તેમ તેમ લોકો ગ્રહણના દિવસે પણ હરે ફરે છે, કામકાજ કરે છે, ઓફિસો ચાલુ રહે છે. એ આ બહુ લાંબી પ્રોસેસ. એક સૂચન બહુ સરસ કર્યું કે જેટલા રાજ્યોમાં આવા કાયદાઓ પસાર થયા છે, ગુજરાતમાં 8મું રાજ્ય છે કે જ્યાં આવો કાયદો પસાર થયો છે. તો એક સંસ્થા છે ફીરા, ફેડરેશન ઓફ ઇન્ડિયન રેશનલિસ્ટ એસોસિએશન. એ લગભગ દર 2 વર્ષે પોતાનું સંમેલન યોજે છે. એટલે આપણે ફીરાની વાત કરીએ તો એ આવું કરી શકે, આપણે પણ કરી શકીએ એવું નથી, આપણા પણ થઈ શકે. પણ મને લાગે છે કે એનું સંગઠન સારું છે. એના કોલ ઉપરથી ઘણા બધા લોકો આવી શકે છે, કારણ કે દર 2 વર્ષે એ લોકો મળે છે. અને એક વાત સુરતવાળા મને લાગે છે કે ગયા, ખબર નથી, ગયા લાગે. પણ સત્યશોધક સભાને હું 2 વાત કહેવા માગું છું, ભલે એ લોકો ઘેરા થશે. એક તો એ કે એમનો જે પ્લાન છે તે એક વખત સુરતવાળાને આપે છે, બીજી વખત સુરત બહાર આપે. મારી દૃષ્ટિએ આ પ્રદેશવાદ છે, આ દૂર થવું. એટલે તમને યોગ્ય લાગે તો 5 વર્ષ 10 વર્ષ સુધી સુરતના લોકોને જ આપો, કોઈ વાંધો નહીં. તમને યોગ્ય લાગે તો સુરત બહારના લોકોને 5-10 વર્ષ સુધી આપો. જે વ્યક્તિ તમને યોગ્ય લાગે એનો પ્રદેશ ભેદ રાખ્યા વગર આ મળવું જોઈએ. બરાબર ને? હા. એક બીજી વસ્તુ કે આ ગુજરાત પૂરતો રમણ બ્રહ્મચંદ્ર કેમ મર્યાદિત છે? એ તમે ભારતભરમાંથી સારા રેશનલિસ્ટને શોધી કાઢો
એમને આપો. અને ત્રીજી વાત મારી એવું છે કે સુવર્ણચંદ્રક અત્યારે કોઈ કામ નથી, એમનું સન્માન કરો, એમને મોમેન્ટો આપો, સુવર્ણચંદ્રકની કોઈ જરૂર નથી. અને એક વાઇસ ચાન્સલર હું એક સજેશન કરું છું કે જે પ્રવૃત્તિ કરતા હોય, જેમ આ અમદાવાદ રેસ્ટોરન્ટ એસોસિએશન અમારી સંસ્થા છે, રાજકોટમાં વિજ્ઞાનવાદી પરિષદ છે, એ સંસ્થાને તમે પૈસા આપો પ્રવૃત્તિ કરવા, પણ એમાં શું થાય કે ઘણા બધા લોકો પછી એમ કહે કે અમને પૈસા આપો, અમને પૈસા આપો, અમને આપો, એટલે એમાં નથી પડતો. એ જોખમી ફોર્મ્યુલા છે. એટલે આપણે ત્યાં આ પણ એક કરવા જેવું છે. અને બીજી વસ્તુ કે તમે સુરત બહારના એટલે કે ગુજરાત બહારના કોઈ રેશનલિસ્ટનું સન્માન કરો તો એ લોકોના પ્રદેશની નેશનલિઝમની પ્રવૃત્તિ તમે જાણી શકો, સમજી શકો, વિચારોનું આદાન પ્રદાન થાય, નવા વિચારો મળે. દાખલા તરીકે સાઉથમાં અમે તો ગયા છીએ, હું, મુકુંદભાઈ, ગિરીશભાઈ બધા, તો ત્યાં રવિપુરી કરીને એક મોટો રેસ્ટોરન્ટ, અમે એના ગામ ત્યાં મળવા માટે ઇન્કોલની ચિરાગ ટ્રેનમાંથી ઉતરે, અમને એમ કે આવડો મોટો લેખક છે, નાનું ગામ છે, બધા જાણતા જ હશે. અમે 2 કલાક કર્યા, કોઈ ઓળખે. બાય ચાન્સ એમના દીકરી ભેગા થઈ, એમને કોન્ટેક્ટ કરી આપ્યો અને અમે બીજે દિવસે એમને મળી શક્યા. અમારે રાત પણ રોકાવું પડે. નેશનલિસ્ટ હતા બાપારાવ કરીને, એ અમને એમના ઘરે લઈ ગયા, જમાડ્યા, રાત રોકાયા અને બીજે દિવસે વેંકટાદ્રી, એક વેંકટાદ્રી 102 વર્ષે આ ગયા વર્ષે જ ગુજરી ગયા અને અઢળક પુસ્તકો. જેમ રોયે એમએન રોયની, તો કે કોઈ જેમ ભાઈએ વાત કરી એમએન રોયની કોઈ યાદ નથી કર્યા, એમએન રોયે પુષ્કળ પૈસા થાય વિજ્ઞાન ઉપર, ફિલોસોફી ઉપર, સાયન્સ ઉપર. એમ રવિપુરીએ પણ કેટલા બધા પુસ્તકો લખ્યા. વિજયવાડા એથિસ સેન્ટર્સ ગોરા, એ ગોરા તમે જાણો કે એ સાઉથના ગાંધીજી ગણાતા. અને ઘણા બધાને ખબર હશે કે સાઉથમાં ગોરા અને ગાંધીજીની મુલાકાત થઈ 2-3 કલાક ચાલે. એટલે ગાંધીજી જ્યારે બહાર નીકળ્યા ત્યારે બધા પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમને શું લાગ્યું? તો ગાંધીજીનું વાક્ય બહુ જાણીતું છે. એમણે એમ કહ્યું કે ભાઈ હું અત્યાર સુધી માનતો હતો, ઈશ્વરમાં માનતો હતો, ઈશ્વર સત્ય છે એમ કહેતો હતો, પણ આમની સાથે વાતચીત પછી હું એમ માનું છું કે સત્ય જ ઈશ્વર. ગાંધીજીની વિચારસરણી ગોરાને મળ્યા પછી આખી બની. એ ગોરાનું સેન્ટર અમે તો 3-4 વાર જઈ આવ્યા છીએ ત્યાં વિજયવાડા, મુલાકાત લેવા જેવી છે. તમે એની વિચારસરણી સાથે સંમત થાવ કે ન થાવ, પણ માણસ બીજા માણસ સાથે કેટલો સલુકાઈ ભર્યો વ્યવહાર કરી શકે એનું ઉદાહરણ આપણને ચોક્કસ ત્યાં છે. એટલે આવા લોકો સાથે તમારે વિચારોનું આદાન પ્રદાન થાય તો તમને ઘણી બધી વાતો નવી જાણવા મળે, નવી શીખવા મળે. રેશનલિઝમ એ વિચાર, એક વિચાર છે, જીવન જીવવાની રીત છે, શૈલી છે. એને અપનાવવાથી કોઈ દુઃખી નથી થતું, સુખી જ થાય. તો મને એમ લાગે છે કે ઘણા વર્ષોની, ઘણા લોકોની, રેશનલિસ્ટોની, સંગઠનોની, ચતુરભાઈનો વારસો પિયુષભાઈમાં ઉતર્યો છે. તો આ બધા લોકોની સંયુક્ત મહેનતનું આ પરિણામ છે. એ બધાનો આપણે સૌ આભાર માનીએ છીએ. અને મારી એક વાત જો તમે સ્વીકારતા હો તો આટલી બાબતો વિશે સરકારને ચોક્કસ પત્ર કરો એવી મારી આપ સૌને અપીલ છે. તમે સૌ એકઠા થયા. આ મિત્રોએ બહુ સરસ કામગીરી કરી. સુનિલભાઈ, સુરેશભાઈ, લંકેશભાઈ, બીજા જિલ્લાઓમાંથી ઘણા લોકો આવેલા છે. એ બધાને ધન્યવાદ છે. અને હર્ષને સ્પેશિયલ થેન્ક્સ ટુ હર્ષ, કારણ કે એક ગિરીશભાઈને સૂચન છે ને અમે પણ ઘણી જગ્યાએ વહેતું મૂક્યું છે. હિંમતનગરવાળાએ અમને કહ્યું છે કે અમારે આવી સમિતિ બનાવવી છે. એમ જુદા જુદા જિલ્લાઓ આવી રીતે સમિતિ બનાવે. અને આ કાયદા માટે એક ધ્યાન રાખો કે પોલીસોને ટ્રેનિંગ આપવાની છે. પોલીસો બહુ જ અંધશ્રદ્ધાળુ હોય છે. એટલે તમે જિલ્લાના પોલીસ વડા, ડીએસપીને કે કમિશનરને મળી
અને પોલીસ લોકોને આ ટ્રેનિંગ અપાય, કાયદાની સમજ અપાય એવી પ્રયત્ન કરો. અમે પણ એ કરવાના જ છીએ અને બની શકે તો એ બધા પોલીસ મેનોને ભેગા કરી પીએસઆઈને આપણે એમ કહેવાનું કે અમારે તમારી પાસેથી આ કાયદાના અમલ વિશે માર્ગદર્શન મેળવવું છે. આપણે એમ નહીં કહેવાનું કે અમે માર્ગદર્શન આપવાનું, કારણ કે એને જ બધાનો ઈગો હોય. તો આ પણ એક કામ કરવા જેવું છે. જિલ્લાએ એક કમિટી બનાવે અને એ કમિટી નક્કી કરે, પોલીસ કમિશનરને મળે, ડીએસપીને મળે અને આ રીતે આયોજન કરે તો મને લાગે છે કે પૈસાનો તો કોઈ પ્રશ્ન નહીં આવે. કદાચ પોલીસવાળા પોતે પણ ખર્ચ ઉપાડી લે એવું પણ બની શકે, ડીએસપી ઉપર ડિપેન્ડ થાય છે. એટલે આટલું કામ આપણે સૌ સાથે મળીને કરીએ એવી આપ સૌને અનુરોધ છે. સૌને જય ભારત, જય. ખૂબ ખૂબ આભાર કાર્ય સાહેબ. અહીં એક મિત્ર તરફથી 10,000 રૂપિયાનો ચેક આ સંસ્થાને પ્રવૃત્તિ કરવા માટે આપવામાં આવેલ છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. અને એ રેશનલ મિત્ર પોતાનું નામ જાહેર કરવાની ના પાડે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો, ઉદયપુર હતો, તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી. બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો, ઉદયપુર હતો, તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી. બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો, ઉદયપુર હતો, તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી. બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો, ઉદયપુર હતો, તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી. બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. સાપ કરડવાના કિસ્સાઓમાં એવું બને છે કે સાપ કરડે એટલે લોકો મંત્રાવા જાય અને મંત્રથી ઝેર ઉતરી જાય એવી એક માન્યતા છે, જેના કારણે ક્યારેક વ્યક્તિ મરી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. એના માટેનું એક આવેદનપત્ર અહીંયા તૈયાર કરવામાં આવેલા છે. જે કોઈ વ્યક્તિને આ પ્રકારની પ્રેક્ટિસ કરનારા લોકો સામે આવેદન આપવા હોય તે ફોર્મ તમારી પાસે આવી રહ્યા છે, એ તમારી પાસે રાખી શકો છો. અને એ પ્રકારનું આવેદન તમે રાજ્યપાલ શ્રી ગુજરાતને કરવા ઈચ્છો તો એ કરી શકો છો. હાઈકોર્ટે જ્યારે પિટિશન ડિસ્પોઝ કરી એ વખતે ઓર્ડરમાં સરકારને ડાયરેક્શન પણ આપ્યું છે ભાઈ કાયદાનો પ્રચાર કરવા માટે તમે ટીવી, ન્યૂઝ, ઇલેક્ટ્રોનિક, સોશિયલ મીડિયા એનાથી કાયદાનો પ્રચાર કરો એટલે લોકો સુધી આ માહિતી પહોંચે ને જે ખરેખર ટ્રાઇબલ રિજનમાં અને જે છેવાડાના ગામ સુધીના લોકો છે એમના માહિતી પહોંચે. એટલે અને એના રેગ્યુલેશન એ બધું ફ્રેમ કરવા માટે પણ સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં એ રીતે ઓર્ડર હાઈકોર્ટે આપેલું. આપણા કિસ્સામાં માત્ર હાઈકોર્ટે જ આદેશ આપ્યો છે એવું નથી.
કાયદામાં પણ જોગવાઈ હોય છે, જેમ માનવ અધિકારનો કાયદો, માહિતી અધિકારનો કાયદો, એમાં પણ જોગવાઈ છે કે સરકારે આનો પ્રચાર પ્રસાર કરવો. સરકાર નથી કરતી. એટલે આ આપણે જ ઉપાડી લેવાનું કામ છે. આપણે કંઈક જેમ અહીંયા આ લોકોએ કાયદો છપાયો એમ એનો સાર તમે છપાવી શકો, વેચી શકો. અને એક સૂચન આવ્યું કે ભાઈ આ કાયદો શાળા અને પાઠ્યપુસ્તકમાં નાખવો જોઈએ. સરકાર નહીં માને. પહેલાં તો અમને એમ લાગે છે કે બંધારણ દાખલ કરવું અને પછી આવા જુદા જુદા પાઠો દાખલ કરવા. જયંતિ રવિ સાથે મારે ઘણા વર્ષો પહેલાં વાત થઈ હતી અને એ ત્યારે શિક્ષણ કમિશનર હતા ત્યારે આ પ્રપોઝલ હતી. તો હવે અત્યારે નથી, એટલે આ પ્રશ્ન તો રહે જ છે. પણ આપણે કામ કરતા જઈએ, આગળ વધતા જઈએ. અને છેલ્લે અહીંયા થોડાક પુસ્તકો છે, એ પુસ્તકો જોજો, તમને ગમે તો લેજો. કોઈ આગ્રહ નથી, પણ આપણા હથિયારો પુસ્તકો, શસ્ત્રો છે આપણી વિચારસરણી આપણે બરાબર મજબૂત કરવાની જરૂર છે. કારણ કે ઘણા લોકો પ્રશ્ન પૂછે ત્યારે આપણે જવાબ નથી આપી શકતા. તો પુસ્તકો વાંચો તો તમને જવાબ મળશે. ઓકે, થેન્ક યુ. સરઘસોમાં ડીજે સાઉન્ડ વાગતા હોય છે અને આ ડીજે સાઉન્ડ જાહેરમાં જે વાગતા હોય છે સરઘસોમાં અને જાત જાતના કારણોસર રસ્તા ઉપર ડીજે સાઉન્ડ વગાડતા જઈ રહ્યા હોય છે, તેની સામે પણ આવેદનપત્ર જે લોકો આપવા ઈચ્છતા હોય તો આવેદનપત્ર આપણા સુધી પહોંચી જશે. એ તમે રાજ્યપાલ શ્રી ગુજરાત સરકારને એ આવેદન કરી શકો છો. અહીંયા ડૉક્ટર પારિતોષભાઈ છે, જેઓ પ્રબુદ્ધ પ્રકાશ નામનું એક સામયિક ચલાવી રહ્યા છે અને આ સામયિક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મિશન પ્રમાણે તેમનું નિયમિત રીતે નીકળે છે. એટલે જે લોકો પ્રબુદ્ધ પ્રકાશનો નવાજમ ભરવા ઈચ્છે તે ડૉક્ટર પારિતોષનો અહીંયા સંપર્ક કરી શકે. આંબેડકર દશક નામની એક ચેનલ પણ તેઓ ચલાવે છે. એ ચેનલનો પણ સંપર્ક કરવા ઈચ્છો તો આપ ડૉક્ટર પારિતોષનો સંપર્ક અહીંયા કરી શકો છો. હેલો, સૌને પ્રખર નેતાઓ જેઓ આપણી વચ્ચે રહ્યા નથી, સ્વર્ગસ્થ થયા છે, એમને પણ યાદ કરીએ. અને જેઓ અત્યારે ઉંમરના કારણે નથી આવી શક્યા એ લોકોને પણ યાદ કરીએ. અને આ કાયદો બન્યો છે એની અંદર એમનું પણ યોગદાન ખરું જ કહેવાય. એમનો પણ એટલો જ ધન્યવાદ છે. સૌથી પહેલો ધન્યવાદ તો આપણે દાભોળકર સાહેબને આપી શકાય, કારણ કે ત્યાં મહારાષ્ટ્રમાં બન્યું એનું અનુકરણ થઈને અહીંયા થયું. અને આપણે તો ખાલી મહેનત કરનાર માણસ છીએ, આપણે તો પેલું તડકાદાર કરીએ એવું કર્યું છે. પણ આમનો બી મહાન યોગદાન છે. અશ્વિનભાઈ કાજા સાહેબ પાલનપુરથી ઘણા સમયથી હું એમની સાથે છું, અમદાવાદમાં પણ સાથે આવું છું. હર્ષભાઈએ પણ અત્યારે એક પિટિશન એક મુદતના 50-70 હજાર રૂપિયા હોય છે એ એમને 1 મહિના સુધી સતત કામ ધંધો બંધ કરી અને આપણા દેશ માટે જે લાગણી કરી અને જે આ કર્યું છે. હવે હું તો એમને હજુ સુધી એવું પણ કરું તો એક નામ રોશન કરો. આ કાયદો અમલમાં આવી જાય એટલે સુપ્રીમમાં તમે રીડ કરો કે આખા સમગ્ર દેશમાં દરેક સ્ટેટમાં થવું જોઈએ. આ એ પણ કરો અને જે કેસ નંબર છે એ જાહેર કરો ગ્રુપમાં અને એનો જે ઓર્ડર છે એ પણ PDF કરીને કરો, જેથી કરીને આપણે પોલીસને, DYSPને, SPને જે આપણા સગાવાલા હોય એમને આપણે ફોરવર્ડ કરી શકીએ. વટ્ટા જે સત્યશોધક સંસ્થા જેઓ નહીં હોય અહીંયા એક પણ મેમ્બર એ લોકો દૂરથી આવેલા એટલે વહેલા નીકળી ગયા છે, એમને હવે સુવર્ણ ચંદ્રકની જગ્યાએ સિલ્વર ચંદ્રક એનાયત કરવાનું રાખે અને એ દર વર્ષે આપે, ભલે 5 જણને આપે તો એમના એ બજેટમાં 5 જણ સન્માનિત થશે તો વર્ષે વર્ષે સન્માનિતનો કાર્યક્રમ વધતો જશે. તો આપણા જે લીડરો છે, જે ટીમ છે એ બહુ વિશાળ પાયે ટૂંક સમયમાં થઈ જશે. તો આપણા બાળકોના ભાળે આ ખેતી કરવાનું રહેશે નહીં, એટલે સિલ્વર ચંદ્રક એનાયત કરવાનું ચાલુ થશે. હવે જે બધા સ્ટેટના જે છે કાયદા એનું કોપી પેસ્ટ કરીને એમાં થોડો સુધારો વધારો કરીને આપણે કંઈક વિશેષ કરજો કે જેથી કરીને 6-7 સ્ટેટના લોકો ગુજરાતનું સન્માન કરે કે ના ગુજરાતે 2-4 પોઈન્ટ વધારી લીધા છે. પછી અમલમાં આવી ગયા બાદ રાજ્યપાલ, CM એને પણ આપણે સંસ્થાઓ દ્વારા અને ના માને તો કોર્ટમાં પિટિશન દ્વારા
કે ભાઈ આશા વર્કરો હોય, તલાટી હોય, હોમગાર્ડ હોય, પોલીસ હોય, શિક્ષકો હોય, આ બધા સરકારી કચેરીના એમના જે તે ઇલેક્શન વખતે મેળાવડા કરીને જે ટીચિંગ નોલેજ આપવામાં આવે છે, ક્લાસીસ ભરવામાં આવે છે, એ રીતે આનું પણ નોલેજ કરવામાં આવે કે જે બેઝિક ગામડાના નાનામાં નાના 20-25 ઘર બી હોય તો ત્યાં તલાટી જતો હોય કે આશા વર્કર જતી હોય તો ત્યાં નોલેજ આપે. એટલે આ બધાનું નોલેજેબલ કરીશું તો આપણે શિક્ષકોની જરૂર પડશે નહીં અને આપણે બી કાર્યક્રમ કરવાની જરૂર નહીં પડે. અને એવું પણ ઓર્ડર કરો કે અમારા સંસ્થાના 10 માણસો થકી આ કાર્યક્રમ થવો જોઈએ અને આ સારો ખર્ચો જેમ જ સરકારે ઉપાડવો જોઈએ. જો તમે મેળાવડા કરતા હો, સભાઓ કરતા હો, સ્ટ્રીટ લાઇટમાંથી લાઇટ લઈને મફત બિલ ભર્યા વગર મેળાવડા કરતા હો, 9 દિવસ સુધી લાઇટો બાળતા હો, અરે આ ગણપતિના ગજાના વખતે તમે સરઘસોની અંદર રોડ ચક્કાજામ કરતા હો, રામદેવીના નેજા વખતે ચક્કાજામ કરતા હો, નવરાત્રિમાં બાળકોનું શિક્ષણ બગાડતા હો, તો આ તો દેશના વિકાસ માટેનો મુદ્દો છે. એટલે આની અંદર કરવું જોઈએ. આ બધા પિટિશનમાં પોઈન્ટો લઈ લેવા જોઈએ. સમય ઓછો છે. અસ્તુ. જય ભીમ, જય ભારત, વંદે માતરમ. આપણા સુવર્ણચંદ્રક વિજેતા અશ્વિનભાઈ અબ્દુલભાઈ વકાણી સાહેબ છે કે આવ્યા છે અંકલેશ્વરથી. આપણે એમને 2 મિનિટ સાંભળીએ. મિત્રો, અબ્દુલભાઈ વકાણી અંકલેશ્વર 1999માં સેકન્ડ પ્રમાણ મને મળેલો. મેં હજારો કુવા જાગરિયાઓને એના ગામમાં શહેરમાં જઈને પર્દાફાશ કરેલો. કાલા જાદુ, તંત્ર મંત્ર, મેલેરિયા જેવું 100% નથી. કાલા જાદુ મંત્રથી કીડી મારે તો 10 લાખ રોકડા, 20 કરોડની વારી, 5 કરોડ વખાણ પેન્શન અને મારું પેન્શન 72,000 આપવા તૈયાર છું. તો પ્રચાર કરશું. રામેશ્વરમાં હું કી આવ્યો ત્યાં પોલીસ પણ 750 એક પણ મહિલો નથી. આપણે અહીંયા દરિયા કિનારે આ મળે છે. પછી અહીંયા મેં ચેલેન્જનું બોર્ડ મૂકેલું છે. મારા ત્યાં પુસ્તકો છે એ જોજો ખાસ. અને છેલ્લે તમને બધાને 5-10 પત્રિકા બહુ અગત્યની આપી. બીજું, આપણે જે વોટ આપીએ છીએ તેના બદલામાં દર મહિને 5,000 મળે. એટલે 5 વર્ષના 3 લાખ મળે. હું 64 વર્ષ આપું છું એટલે મારા 22 લાખ મોદી પાસે માંગવાનું છે. આ ધ્યાનમાં રાખો. બીજું, આ જે જ્વેલર્સ છે એ 90% 14 થી 20 કેરેટ આપે છે અને 22 કેરેટનો ભાવ લે. 1 તોલાએ 7,000 વધારે લે. એટલે આખા ભારતમાં 4,000 કરોડની લૂંટ ખુલ્લેઆમ કરાય છે. તે ધ્યાનમાં રાખો. અહીંયા જે આપ્યું છે એ મેં લખેલું છે કે કાલા જાદુ કીડી બાદ સાપનું જે ઉતારે તો આ મેં જાહેર કરેલું નામ આપવા તૈયાર છે. તો આ પ્રચાર કરવા વિનંતી. જય ભારત. ખૂબ ખૂબ આભાર વકાણી સાહેબ. હવે થોડીક આભાર વિધિની પ્રક્રિયા પૂરી કરી લઈએ અને ત્યારબાદ આપણે આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ. સૌથી પહેલાં હું આભાર માની આ હોલના માલિક શ્રી લાલાભાઈ પટેલ અને મોન્ટુભાઈ પટેલ કે જેમણે આપણને આટલી સુંદર વ્યવસ્થા અહીંયા વાપરવા માટે આપી અને તેના માટેનો શ્રેય શ્રી સુરેશભાઈ પરીખને જાય છે કે તેઓએ તેમના દેવાઈ થાય છે અને તેના કારણે તેમણે આ વ્યવસ્થા આપણને વાપરવા માટે આપી. અહીં પિયુષભાઈ સોલંકી કે જેમણે હંમેશની જેમ આપણને ત્યાં ફોટોગ્રાફી કરી અને તેના માટેની સેવા આપી છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. હાજર રહેલા વક્તાઓ પ્રોફેસર હેમંતકુમાર શાહ, પ્રોફેસર સંજયકુમાર ભાવે, પ્રવીણભાઈ ગઢવી સાહેબ જેવા મહાનુભાવોએ પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીં ઉપસ્થિત રહ્યા અને આપ સૌને માર્ગદર્શન આપ્યું તે બદલ તે સૌનો પણ આભાર. સત્યશોધક સભા સુરતના સભ્યોએ પણ આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા, આપણા કાર્યક્રમમાં સહભાગી બન્યા તે બદલ તે સૌનો પણ ખૂબ ખૂબ આભાર. કચ્છ વાગડ નામની યુટ્યુબ ચેનલ ચલાવનારા શ્રી મેરિયાભાઈ અહીંયા ઉપસ્થિત છે. તેમણે આખા પ્રોગ્રામ દરમિયાન લાઈવ ટેલિકાસ્ટ કરી અને આપણા સમાચારોને યુટ્યુબ ઉપર જીવંત રાખ્યા તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. રાધેશ્યામભાઈ પટેલ
કે તેઓ પણ સતત આપણી આ પ્રક્રિયાને તેમના મૂવી કેમેરામાં કવર કરી રહ્યા છે. તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ગુજરાતભરના દરેક ખૂણે ખૂણેથી અહીં સમય કાઢીને ઉપસ્થિત રહેલા સૌ નેશનાલિસ્ટ મિત્રો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, સૌનો પણ ખૂબ ખૂબ આભાર. સૌ ઉપસ્થિત મિત્રોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સાથે આજના કાર્યક્રમને સફળ બનાવવામાં જે લોકોએ પોતાનો આર્થિક રીતે સહયોગ આપ્યો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંતે મને 5,000 રૂપિયાનું એક કવર ગાર્ગીબેન શ્રોફ તરફથી મળ્યું છે આ સંસ્થાની પ્રવૃત્તિને વેગ આપવા માટે. તે બદલ તેમનો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. આપ સૌ મિત્રો અહીં હાજર રહી, ઉપસ્થિત રહી, સૌને પ્રોત્સાહન આપ્યા. આ પ્રવૃત્તિને આગળ વધારવા માટેનું અમને જે બળ અને જોશ પૂરું પાડ્યું છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે આજના કાર્યક્રમની અહીં પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. જે લોકો સુરેશભાઈના ઘરે જઈને ખગોળ દર્શન કરવા ઈચ્છતા હોય તે લોકો સુરેશભાઈનો અહીંયા સંપર્ક કરી લે અને તેમની સાથે તેમના ઘરે જઈને એ અવકાશ દર્શન કરી શકશે. અને અત્યારે ના ઈચ્છતા હોય અને ફરી ક્યારેક જવા ઈચ્છતા હોય તો તેમનો સંપર્ક કરીને તેમનો નંબર મેળવી લઈશું. થેન્ક યુ. ના રોજ ગુજરાત સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે, ખાસ કરીને બ્લેક મેજિક એક્ટ તરીકે ઓળખાય છે, અને બ્લેક મેજિક એક્ટની પ્રચાર પ્રસાર માટે આ ગુજરાતભરના રેશનાલિસ્ટોને બોલાવીને એમને માહિતી આપવાની અને એની કાયદાની જોગવાઈઓ શીખવાડવા માટે, સમજાવવા માટે, ચર્ચા વિચારણા માટે આ કાર્યક્રમ રાખેલો હતો અને આ મહાસંમેલન રાખેલું હતું. અને એમાં અંધશ્રદ્ધા ફેલાવતા લોકો અને ખાસ તો ધર્મની આડમાં ધર્મનું નામ લઈ શ્રદ્ધાના નામે જે છેતરતા હતા એ લોકોને કેવી રીતે ઓળખવા અને ઓળખ્યા પછી કોઈને છેતરાયા હોય તો એને કેવી રીતે પકડવા, એ માટે પોલીસ કેસ કેવી રીતે નોંધવો એના માટેનો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં સુવર્ણચંદ્રક આપવા માટે ગુજરાતમાં જેમને આખી જિંદગી કામ કર્યું છે એવા પ્રોફેસર પીપીપી શ્રોફને સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો. એ ઉપરાંત આ કાર્યક્રમમાં 3 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું. એમાં ચાલો જાણીએ આપણું ભવિષ્ય ભારતીય બંધારણ, અને બીજું કર્મનો સિદ્ધાંત, અને ત્રીજું પુસ્તક જે ગુજરાત સરકારે બહાર પાડેલો છે એ કાયદો હતો અને એનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આશરે નોંધાયેલા 250 માણસોની સંખ્યા હતી, જે ગુજરાતભરમાંથી આવેલા હતા, દરેક જિલ્લામાંથી આવેલા હતા, દિલ્હીથી પણ આવેલા હતા, મુંબઈથી પણ એક આવેલા હતા. તો આવી રીતે 2-3 રાજ્યનું પણ પ્રતિનિધિત્વ હતું. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે, અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ, બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે, અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં, અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ. એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી જ સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા, અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ
ગામનો ચોક છે અને પલ્લીજીને મોટાભાગે અહીંયા ઊભા રાખે છે. અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ અને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો. અને પછી આ તાવડી મૂકી દીધી. તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પાડેલા, રેડીમેડ છે એટલા માટે. પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. હા, એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે, જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોના, એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણે એનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય. અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો એટલે જેમ કે પલ્લી પૂરી થાય, આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? એ તો ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછું સમતલ રોડ બની જશે. સમજો કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે. આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં. ગણપતિ મહોત્સવ પણ થાય છે હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો, એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા.